ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આખરે 37 મહિના બાદ કચ્છ યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળ્યા છે। આજે ચંદ્રસિંહ જાડેજાએ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદનો વિધિવત ચાર્જ સંભાળ્યો છે। ભુજના ધારાસભ્ય અને મહેમાનોની ઉપસ્થિતિમાં સીબી જાડેજાએ 12:39 વિધિવત ચાર્જ સંભાળ્યો છે। છેલ્લા 3 વર્ષથી ઇન્ચાર્જના હવાલે ચાલતી કચ્છ યુનિવર્સિટીને આખરે કાયમી કુલપતિ નસીબ થયા છે। મૂળ માંડવી તાલુકાના કોજાચોરા ગામના વતની અને લીંબડી કોલેજમાં ભાષાના પ્રોફેસર સીબી જાડેજાની કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે વરણી કરાઈ છે। સેનેટ સભ્યો અને ઈસી મેમ્બરોની હાજરીમાં આજે બપોરે 12:36 સીબી જાડેજાએ કચ્છ યુનિવર્સિટીના કાયમી કુલપતિ પદ માટે વિધિવત ચાર્જ સંભાળ્યો છે। તો આગામી સમયમાં કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યોગ્ય કામ કરવાની આશા વ્યક્ત કરી છે। જયરાજસિંહ જાડેજા એટલે પેલા વીસી નતા એટલે પેલા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી, ફીની બાબતમાં હતી કે યુનિવર્સિટીના કાર્યની બાબતમાં તકલીફો પડતી હતી। હવે અમારે કાયમી કુલપતિ આવી ગયા તો અમે એવી રજૂઆત કરી છે કે કાયમી કુલપતિ અમારી સમસ્યાઓને હલ કરે અને ગંદુ રાજકારણ છે એને દૂર રાખીને તેમનો વહીવટ સંભાળે। અનેક રાજકીય દાવપેચ બાદ 37 માસના લાંબા સમયગાળા બાદ કચ્છ યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળ્યા છે। હવે બીજા કચ્છી કુલપતિ કચ્છના ઉચ્ચ શિક્ષણને કઈ દિશામાં લઈ જાય છે તે જોવાનું રહ્યું, પરંતુ હાલ શિક્ષણમાં ગુણવત્તા સુધારવાની વાત નવનિયુક્ત વીસી સીબી જાડેજાએ કરી છે। કચ્છની કચ્છ યુનિવર્સિટીના ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના ઘણા લાંબા સમયથી ટેકનિકલ કોઈ કારણોસર કાયમી કુલપતિની નિમણૂક નથી થઈ શકી, જેને કારણે અમુક વહીવટી નિર્ણયો લેવામાં થોડો વિલંબ થયો છે અને એને કારણે થોડા કામકાજો પેન્ડિંગ છે। ભરતીઓના, ડિપાર્ટમેન્ટોના, વિકાસના, વિદ્યાર્થીઓ માટેના એ બધા નિર્ણયો તત્કાલીન લેવાશે। વિદ્યાર્થીઓના હિતમાં કચ્છના ઉચ્ચ શિક્ષણ માટે કચ્છ વિસ્તારની અંદર સારામાં સારું ઉચ્ચ કક્ષાનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય એવા પ્રયાસો રહેશે। આ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો એ બહુ સારી રીતે ચાલે। યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે સરળતાથી પ્રવેશથી શરૂ કરીને છેલ્લી ડિગ્રીના પરિણામ સુધીની પ્રક્રિયાઓ અતિ સરળ રીતે થઈ શકે અને સમયસર એમની બધી જ એકેડેમિક સાઇડ એડમિશન ટુ રિઝલ્ટ એ સમયસર થઈ જાય। બીજા નવા ડિપાર્ટમેન્ટો જરૂરિયાતો પ્રમાણે વિકસી શકે એ માટેનો મારો ચોક્કસ પ્રયાસ રહેશે। કચ્છ વિસ્તારમાં વિવિધતાઓ અનેક રીતે ભરેલી છે, સામાજિક રીતે, ભૌગોલિક રીતે અને ભૂસ્તરશાસ્ત્રની રીતે। જે ક્ષેત્રમાં વધુમાં વધુ સંશોધનોની જરૂરિયાત હશે એ સંશોધનો ઉપર વધુમાં વધુ ભાર મૂકીને આ કચ્છ યુનિવર્સિટીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની અંદર બને એટલી શક્ય ઊંચી કક્ષાએ લઈ જવાનો મારાથી શક્ય તમામ પ્રયાસ હું કરીશ। ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર। હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત। ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં, જે ભારે ક્ષારવાળા પાણીને બનાવે છે ક્ષારમુક્ત। તો નોંધી લો અમારું સરનામું: જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9725100209। આગામી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ભચાઉ ખાતે થવાની છે, તો તાલુકા કક્ષાની ઉજવણી હવે ગામડાઓમાં થશે। ભુજ તાલુકા કક્ષાની ઉજવણી આ વખતે સુખપર ખાતે થવાની છે। તો માંડવીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વખતે બિદડા ખાતે કરવામાં આવશે। રાપરમાં ભીમાસર ખાતે, અંજાર તાલુકાની મેઘપર બોરીચી ખાતે, ગાંધીધામ તાલુકાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વખતે આંતરજાળ ખાતે કરવામાં આવશે। તો નખત્રાણા તાલુકામાં 26મી જાન્યુઆરીની ઉજવણી નિરોણા ખાતે કરવામાં આવશે। અબડાસામાં વાયોર, લખપતમાં વર્માનગર અને મુન્દ્રામાં બારોઈ ખાતે આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે। અત્યાર સુધી જિલ્લા કક્ષાની ઉજવણી ભુજ ખાતે અને તાલુકા કક્ષાની ઉજવણી તાલુકા મથકે કરવામાં આવતી હતી, પરંતુ હવેથી
પ્રજાસત્તાક દિનની ઉજવણી ગામડાઓમાં કરવામાં આવશે. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કર. શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ. મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે. મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583. અનુદાન મોકલવા માટેનું સરનામું માનવજ્યોત સંસ્થા, લોહાર ચોક, ભીડગેટ પાસે, ભુજ, કચ્છ. ગત 18 થી 20 ડિસેમ્બરના રોજ કચ્છના સફેદ રણમાં ડીજી કોન્ફરન્સનું આયોજન થયું હતું. વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલ ડીજી મીટમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓ સામે લડવા માટે નીતિ ઘડાઈ હતી. પરંતુ ડીજી કોન્ફરન્સના 11 દિવસ બાદ પંજાબના પઠાણકોટમાં આતંકવાદી હુમલો થતા નીતિઓ સામે સવાલ ઉભા થયા છે. ધોરડોમાં યોજાયેલ ડીજી કોન્ફરન્સમાં ભારતના તમામ રાજ્યના ડીજી હાજર રહ્યા હતા. વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલ ડીજી મીટમાં આતંકવાદી સંગઠનો સામે લડવા ખાસ નીતિઓ અને વ્યૂહરચના બનાવાઈ હતી. પરંતુ ડીજી મીટના 11 દિવસ બાદ પંજાબના પઠાણકોટમાં થયેલ આતંકી હુમલા બાદ ડીજી કોન્ફરન્સમાં ઘડાયેલી નીતિઓ અને વ્યૂહરચના પર સવાલો ઉભા થયા છે. આઈએસઆઈએસ અને આઈએસ સામે લડવા ખાસ રણનીતિ બનાવવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાની આતંકવાદીઓ પંજાબની સરહદ પાર કરી ભારતમાં પ્રવેશ્યા ત્યાં સુધી કોઈ સુરક્ષા એજન્સીને તેની જાણ ન થઈ અને પછી થયેલા આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા. કહી શકાય કે કચ્છના રણમાં ઘડાયેલી રણનીતિ ક્યાંક ફેલ થઈ હોય તેમ જણાઈ રહ્યું છે. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વર્સાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ભચાઉ એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ એપીએમસી ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી અંગે સમજણ અપાઈ હતી. આ પ્રસંગે ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી હાજર રહ્યા હતા. ખાસ કરીને રવિ કૃષિ મહોત્સવનું આયોજન જે ભચ મુકામે કરવામાં આવેલ છે, ભચાઉ મુકામે, આ કાર્યક્રમના માધ્યમથી કિસાનોને નવી પદ્ધતિથી કઈ રીતે ખેતી થઈ શકે એના માટેના પશુપાલનમાં કઈ રીતે વધારે દૂધનું ઉત્પાદન લઈ શકાય, આ વિવિધ માર્ગદર્શન આપવા માટે તજજ્ઞોના માધ્યમથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને ભારત સરકાર દ્વારા ખેડૂતો માટેની નવી કૃષિ વીમા પોલિસી હોય એના માધ્યમથી ખેડૂતોને વધારે કઈ રીતે બેનિફિટ થાય, ઈ માર્કેટિંગ હોય કે માર્કેટિંગ યાર્ડને આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડને એકી સાથે જોડીને ખેડૂતોને, વેપારીને બંનેને વધારે મોટું પ્લેટફોર્મ મળે અને ખેડૂતોને વધારે ભાવ મળે એના માટે ઈ માર્કેટિંગનો કાર્યક્રમ રાજ્ય ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. ખાસ કરીને ગઈ 23 તારીખે ભારત સરકારના કૃષિ વિભાગે એક એપ લોન્ચ કરવામાં આવી છે કે જે આપણા મોબાઈલની અંદર આખા ભારતના કઈ મંડીની અંદર આજે કઈ જણસીના શું ભાવ છે
એ આજે આપણા મોબાઈલ ઉપર આપણે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા જોઈ શકીએ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9424438781. મીત વોરા 9408435141. મુન્દ્રા તાલુકાના મોખા ટોલ નાકા પર કોંગ્રેસે હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવતા 1 કલાક સુધી ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. મોખા ટોલ નાકા પર સલીમ જત અને કિશોરસિંહ સહિતનાઓની આગેવાની હેઠળ રસ્તા રોકો આંદોલન કરાયું હતું. જોકે સ્થળ પર પોલીસ અને અન્ય આગેવાનોની દરમિયાનગીરીથી ટ્રાફિક જામ હળવો થયો હતો. ટોલ સંચાલકો દ્વારા માંગણી નહીં સ્વીકારાય તો હજુ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું. जय श्री स्वामीनारायण. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सब्जी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સૌજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. अरे लियो આવી ગઈ ટાઈમ સ્ક્વેર એમ્પાયર, દુકાન નંબર 104, પાકીઝા જ્વેલર્સ. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સૌજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ખાતે 42મા મેગા કેમ્પને ખુલ્લો મુકાયો છે. મુખ્ય દાતા કંચનબેન પ્રેમચંદ મહેતા પરિવાર દ્વારા 18 દિવસીય નિદાન સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો છે. બિદડામાં સર્વોદય ટ્રસ્ટ દ્વારા 42મા મેગા કેમ્પનું આયોજન કરાયું છે. રવિવારે આ કેમ્પને વિધિવત ખુલ્લો મુકાયો છે. 18 દિવસ ચાલનારા આ કેમ્પમાં વિવિધ રોગોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે. આ સંસ્થા 1974માં એટલે 1974માં શરૂઆત કરવામાં આવી. તે વખતે તો અહીં સિર્ફ આંખના દર્દીઓને ટ્રીટમેન્ટ આપી શકાય કે દાંતના દર્દીઓને ટ્રીટમેન્ટ અપાય એ વિશે આપણે શરૂઆત કરેલી. પરંતુ 4 વર્ષના કેમ્પો દરમિયાન એમને લાગ્યું કે નહીં, આ હોસ્પિટલને એટલે આ કેમ્પો કરવા કરતાં હોસ્પિટલનું નિર્માણ થાય તો વધારે સારું. એટલે 1980માં એનું નિર્માણ થયું. પાયાના પથ્થર ગણીએ તો એમ કહેવાય કે ભવનજીભાઈ, જક્ષીભાઈ, નાનજીભાઈ, જખુભાઈ, હીરજીભાઈ એવા અમારા પાયાના પથ્થરો હતા કે જેમણે આ સંસ્થાને ખરેખર બીજ વાવ્યા. અને ત્યારબાદ બચુભાઈ જોડાયા એમની સાથે, અને બચુભાઈ જોડાઈ આ સંસ્થાને ખરેખર ઊંચા લેવલ પર લઈ જવામાં થોડો મોટો સિંહ ફાળો હતો. એમની નીચે મેં 35 વર્ષ સુધી કામ કર્યું અને શીખ્યો કે કેમ કરાય, કેવી રીતે ટ્રીટમેન્ટ કરાય, અને ખરેખર હૃદયથી નાના આવેલા પેશન્ટને પણ કેમ ખુશી થઈ અને જાય, એનું દર્દ કેમ ઓછું થાય, એને આપણે કેમ સારી રીતે એનું ટ્રીટમેન્ટ આપી શકીએ, એ જ હંમેશા ધ્યેય બચુભાઈનો રહેલો. અને એ ધ્યેય જે અમને શીખવાડ્યું છે, અમે પણ હંમેશા એ ધ્યેય ઉપર કામ કરીશું. અને અહીંયા આવેલો દર્દી રડતો આવે કે ગમે રીતે આવે પણ અહીંયાથી હસતો જાય એ જ અમે છે. કદાચ દરેક દર્દીની અમે કદાચ ટ્રીટમેન્ટ ના કરી શકીએ પણ એના માટે જે પણ કરી શકીએ એ કરી અને એને ઘરે પાછો મોકલે, જેથી હસતો રહે અને ફરીથી આપણા માટે આ રીતે જો કામ કરીશું તો ખરેખર ટ્રસ્ટ જે કામ કરી રહ્યું છે એનાથી બી ઊંચા લેવલે આપણે પહોંચાડી શકીશું. તો જરૂર જણાશે તો ગમે તે રોગ માટે ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ કેમ્પમાં 1,51,00,000 રૂપિયાનું દાન પણ મળ્યું છે. આ કેમ્પ ઉદ્ઘાટન પ્રસંગે ટ્રસ્ટના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હા, મારું નામ ડૉક્ટર અમૃત વોરા, મુંબઈથી આવું છું. એટલે આ તો આપણે ડાયાબિટીસ થાઇરોઇડનો કેમ્પ કરીએ છીએ, એટલે એ રીતે લોકોને ઓલરેડી ખબર છે કે મને ડાયાબિટીસ અને થાઇરોઇડની બીમારી છે, તો એના સારા કંટ્રોલ માટે, સારી સુવિધા ટ્રીટમેન્ટ માટે આવે છે અહીંયા. ડાયાબિટીસની બીમારીનું મુખ્ય કારણ છે શારીરિક શ્રમનો અભાવ અને તેના ઉપરાંત કેલેરીઝનો વપરાશ વધારે, એટલે કે ખોરાક આપણે વધારે ખાઈએ છીએ જરૂરિયાત કરતાં ખોરાક ઘણો વધારે ખવાય છે. વાહન વ્યવહારનો ઉપયોગ બહુ થાય છે, ચાલવાનું બધા ટાળે છે, બરાબર. આ બધા કારણોસર વજન વધતું જાય છે, અને જેવું વજન વધતું જ જાય અને તેમાં જો કુટુંબમાં તમારે ડાયાબિટીસ હોય તો પછી વારસામાં ઉતરીને તમારામાં ઉતરી શકે છે. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. હોમ ડેકોરની અવનવી અને લેટેસ્ટ આઇટમોની વિશાળ રેન્જ એટલે સાકાર ફર્નિચર, જેવી કે હોમ ફર્નિશિંગ, મેટ્રેસ, હોમ પ્રોડક્ટ, કાર્પેટ તેમજ સ્ટાઇલિશ પિલ્લો. મેન્યુફેક્ચર ઓફ ઓલ વુડન, માર્બલ, ગ્લાસ એન્ડ ડીકો ફર્નિચર. If you think about furniture, think સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. ડાયમંડ્સ ઓફ કચ્છ ઇવેન્ટને લોકો દ્વારા મળ્યો બહોળો પ્રતિસાદ. ગ્રાન્ડ ફિનાલેમાં 4500 થી વધુ લોકો ઉમટ્યા. હાઈલેન્ડ દ્વારા સફળ આયોજન. પ્રખ્યાત ડેવલપર્સ હાઈલેન્ડ દ્વારા ડાયમંડ્સ ઓફ કચ્છ ઇવેન્ટને લોકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો. નીરવ રેલોને પત્રકારોને જણાવ્યું કે કાલે આપણે જે ગ્રાન્ડ ફિનાલે કર્યો, અમે 4 મહિનાથી જે સતત મહેનત કરતા હતા એ અમારી મહેનત કાલે રંગ લાવી. કારણ કે અમે લોકો એક્સપેક્ટ નહોતો કર્યો કે આટલી મોટી સંખ્યામાં અમારી પાસે ક્રાઉડ અવેલેબલ હશે. 4200 જેટલો ક્રાઉડ અમારી પાસે એક્સપેક્ટેડ 7:30-8 વાગ્યા સુધી હતો. અમને અલગથી 500 ચેર પાછળથી મંગાવી પડી. તો જે અમારા ગ્રાઉન્ડની કેપેસિટી હતી ને એ કેપેસિટી કરતાં પણ વધારે પબ્લિક અમને ત્યાં જોવા મળી. તો એ અમારા માટેનો એક પ્રેમ જોવા મળ્યો, અમારા માટેની લાગણી જોવા મળી. પ્લસમાં એ લોકોનો જે કોઈ પણ આપણા અહીંયાના પાર્ટિસિપેટ છે, આપણા જે કન્ટેસ્ટન્ટ છે, એ લોકોને એક સારો મેસેજ મળ્યો કે ભાઈ આ બધી વસ્તુમાં ઇન્વોલ્વ થવાથી તમે ઘણા આગળ વધી શકો છો, કે તમને ઘણા આગળ પ્લેટફોર્મ મળી શકે છે. તો એના માટે હું પબ્લિકને, ઓડિયન્સને, મીડિયાને, બધા મહાનુભાવોને હું એટલા મારા થેન્ક્સ આપવા માગું છું કે ભાઈ આટલી મોટી સંખ્યામાં તમે ત્યાં હાજર રહ્યા, તમે ત્યાં સપોર્ટ અમને આપ્યો ને બહુ જ તમે અમને ત્યાં સપોર્ટ કર્યો, એના માટે હું બધાને થેન્કફુલ કહેવા માગું છું. અમે જે હાઈલેન્ડ છે, હાઈલેન્ડના કોઈ પ્રતિનિધિ છે, અમે કોઈ રાજકારણથી એમ બિલોંગ્સ નથી કરતા, પણ અમારા માટે રાજકારણના જે પ્રતિનિધિઓ છે, જે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ અમારા માટે પણ એક રોલ મોડલ છે. તેમજ સરકારી અધિકારીઓ છે, એ અમારા માટે એક રોલ મોડલ છે. અમે બધાને ઇન્વિટેશન આપ્યા હતા, પણ સંજોગો વસાત એ લોકો અહીંયા હાજર ન રહી શક્યા. તો એ લોકોના આપણા કન્ટેસ્ટન્ટ માટે એક બહુ સારા એ લોકોએ મેસેજ મોકલાવ્યા છે. આ ગ્રાન્ડ ફિનાલેમાં એબીસીડીના હીરો ધર્મેશ, ગ્રાન્ડ મસ્તીની હિરોઈન કાયનાત અય્યર વગેરે કલાકારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કચ્છની ટેલેન્ટના તેઓએ ભરપૂર વખાણ કર્યા હતા. સૌથી પહેલાં હું તમને સોરી કહીશ, કારણ કે હું થોડોસો લેટ આવ્યો છું, પણ એનું પણ એક તમારું રીઝન છે કે તમારા લોકો માટે જ આવ્યો. કારણ કે આ જગ્યા જેવી છે, હું ગયો હતો વ્હાઇટ રનમાં, તો સવારે હું જઈને આવ્યો અને મને એટલું સારું લાગ્યું, એટલે હું થોડોસો લેટ પડી ગયો. સોરી એની માટે. બટ કાલનો જે પ્રોગ્રામ તો સુપર હતો, પણ આવા મારા આટલા જેટલા 5 વર્ષ થયા છે આ ઇન્ડસ્ટ્રીમાં, એવા બહુ ઓછા લોકો જે મળે છે અને મળ્યા છે. આજે મને નીરવભાઈ કરી મળ્યા છે, જે પૈસા માટે કે કમાવા માટે નથી કરતા. એમનું બિઝનેસ છે, એમના બિઝનેસમાં એ આવું દિમાગ જે હમણાં આટલી બધી મહેનત કરી એમના બિઝનેસમાં બી કરી શકે છે અને કરી રહ્યા છે. પણ એમને ટેલેન્ટ માટે કેટલો લગાવ છે કે જેટલા બી મોડલ છે કે જેટલા બી ડાન્સર છે બધાને સપોર્ટ કરે છે. અને કાલનો શો મારા હિસાબથી હું એવું કહીશ કે બોમ્બેમાં આવા અવોર્ડ શો થાય છે, આટલો મોટો સ્ટેજ, આટલા લોકો. હવે તો હું કહીશ કે અમારા ફિનાલેમાં બી આટલા લોકો નથી હોતા.
જેટલા લોકો આવ્યા હતા. એટલે આના હિસાબથી મને ખબર પડી કે બોસ ભુજમાં ડાન્સ માટે અને ટેલેન્ટ માટે ખાસા બધા લોકો છે અને મને ખબર કે ઠંડીમાં બી બેસીને એ લોકો પ્રોગ્રામ જોઈએ છે. फर्स्ट ऑफ ऑल कि आजकल जो लाइफ है वो बहुत ज़्यादा टेक्निकली हो चुकी है. पीपल आर सो टैलेंटेड, डांसर्स जो हैं वो बहुत टैलेंटेड हो चुके हैं. एक एक चीज़ को जज किया जाता है आजकल, यू नो, वेदर इट्स टेक्निक, हाउ टू परफॉर्म, हाउ टू शो देमसेल्फ ऑन सच अ बिग प्लेटफॉर्म एंड ऑडियंस. सो वैसे मुझे उनके अंदर जुनून बहुत लगा, पैशन बहुत लगा. यू नो, आई डोंट नो वट कि गुजरात की मिट्टी में ऐसा क्या है कि उन लोगों के अंदर इतना लाइक टैलेंट है और यू नो उन्हें पता है दे आर सो कॉन्फिडेंट. They are so confident how to relate with the judges, how to contact with the audience. They guys are so super, mind-blowing talented they are. But the thing is this, मुझे थोड़ी सी कहीं ना कहीं technically मुझे थोड़ी बहुत problems लगी. Like if they guys trained very well, अगर उन्हें training proper मिले थोड़ी और like through workshops and all, तो I think they'll give their best. એ રીતે ડાયમંડ્સ ઓફ કચ્છના ગ્રાન્ડ ફિનાલેને સફળ બનાવવા માટે કચ્છ ફિલ્મ સોસાયટીના અનિરુદ્ધ ગોહિલ, જીતેન રેલોન, રાજેશ કેરાઈ, પ્રવીણ હિરાણી, જીગર શાહ, મનોજ ગાંધી વગેરેએ જહેમત ઉઠાવી હતી. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યસ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, I have topped in the college. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેંતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. કચ્છ જિલ્લામાં બીજેપીના તાલુકા પ્રમુખોની નિમણૂક માટે ભુજમાં આજે સેન્સ લેવાનું શરૂ થયું. કચ્છ જિલ્લામાં તાલુકે નવા બીજેપીના તાલુકા પ્રમુખની નિમણૂક માટે આજે ભુજ મધ્યે સેન્ટ્રલ કાર્યાલયમાં સેન્સ લેવાનું શરૂ થયું, જેમાં આજે તાલુકેથી અનેક કાર્યકરો નવા પ્રમુખની નિમણૂક માટે સમર્થનમાં ઉમટી પડ્યા. હોટેલ સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદનું એક નવું નજરાણું. હોટેલ સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, જ્યાં આપને પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, ફાસ્ટ ફૂડ તથા સાઉથ ઇન્ડિયન વાનગીઓ મળી રહેશે. તો અવનવી વાનગીઓનો સ્વાદ માણવા માટે પધારો અમારી હોટેલ સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફેમાં. તો અમારું સરનામું નોંધી લેશો. હોટેલ સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, પ્રથમ માળ, બસ સ્ટેશનની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832223419. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના ચકાર માર્ગ પર રવિવારે બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ અંજારથી કોટડા 3 યુવાનો આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાંથી શ્વાન આડું ઉતરતા આ બનાવમાં ગાંધીધામના 24 વર્ષીય રાજુ નોરિયા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અશોક પરમાર અને દીપક નોરિયાને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા 108ની મદદથી ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ આપના માટે લઈને આવ્યું છે 42મો મેડિકલ અને સર્જિકલ કેમ્પ. તારીખ 31 ડિસેમ્બર 2015 થી તારીખ 17 જાન્યુઆરી 2016. આ કેમ્પનું ઉદ્ઘાટન સમારોહ તારીખ 3/1/2016 રવિવાર 3 વાગે. તો નોંધી લો અમારા કેમ્પનું નામ અને તપાસણી તારીખ. 4 જાન્યુઆરી સંધિવા ઘૂંટણના રોગ, 4 જાન્યુઆરી પુનઃવસન, 4 જાન્યુઆરી ચામડી રોગ, 5 જાન્યુઆરી પેટ અને ગેસ રોગ, 6 જાન્યુઆરી
જનરલ સર્જરી 7 જાન્યુઆરી, કેન્સર 7 જાન્યુઆરી, હૃદયરોગ 8 અને 9 જાન્યુઆરી, બાળ હૃદયરોગ 8 અને 9 જાન્યુઆરી, સંધિવા હૃદયરોગ 10 જાન્યુઆરી, કાન, નાક, ગળા 10 જાન્યુઆરી, ઓડિયોલોજી 10 અને 11 જાન્યુઆરી, આંખ 12 જાન્યુઆરી, દાંત 12 જાન્યુઆરી, સ્ત્રીરોગ 15 જાન્યુઆરી, જનરલ કેમ્પ 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, લેબોરેટરી 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, સોનોગ્રાફી, એક્સ-રે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, પ્રોસ્થેસિસ અને ઓર્થોસિસ 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, કેન્સર અવેરનેસ અને તપાસણી 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી. ખાસ નોંધ, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના દર્દીઓને FBS, PPBS ના રિપોર્ટ સાથે લાવવા. રિપોર્ટ વિનાના દર્દીઓની તપાસણી કરવામાં આવશે નહીં. થાઇરોઇડના દર્દીઓને કેમ્પના 3 દિવસ અગાઉ T3, T4 અને TSH રિપોર્ટ કઢાવી લેવાના રહેશે. ઉપરોક્ત રિપોર્ટ વિના તપાસણી કરવામાં નહીં આવે. હૃદયરોગના દર્દીઓએ એક્સ-રે અને ECG અગાઉ કઢાવી લેવાના રહેશે. જે દર્દીના વાલ્વનું ઓપરેશન થયેલ છે તેમણે લોહીનું PT તપાસ કરાવવાની રહેશે. ખાસ વિનંતી, દરેક ગામના સરપંચશ્રીઓ તથા ગામના અગ્રણીઓને નમ્ર વિનંતી કે આપ આ જાહેરાત વાંચી આપના ગામમાં દરેક ઘરે આ શિબિરની જાણ કરશો અને આ જાહેરાત જાહેર સ્થળે લગાવવા નમ્ર વિનંતી. મુન્દ્રા તાલુકાના કપાયા માર્ગ પર અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ નાના કપાયા ગામના નંદન શર્મા ઉંમર વર્ષ 22 ને રાત્રિ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેઓને પ્રથમ મુન્દ્રા તેમજ વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની વધુ તપાસ મુકેશભાઈ ડાંગી ચલાવી રહ્યા છે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.